કૃષ્ણ બધાને. તો આજે આપણે બનાવશું ભરેલા મરચાં. તો મરચાં લઈ લીધા છે 8 નંગ લીલા સરસ. અને હવે ચણાનો લોટ શેકી લેશું. તો ચણાનો લોટ મરચાં માટે લઈ લીધો છે ને શેકી નાખીએ આપણે એક પેનમાં. લોટની સુગંધ આવે ને ત્યાં સુધી શેકવાનું. ચણાનો લોટ શેકાઈ ગયો છે. બીને આપણે વાટી લેશું. મારા ઘરે રેડી તૈયાર પડ્યા છે, એ જ વાટી લઈશ. ના હોય તો આપણે કાચા બી શેકીને કરી લેવાનું ભૂકો. આ ઠંડો પડે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. આપણે મરચાંને છે ને ચીરું કરી લેશું. મરચાંને આપણે આ રીતના બધા કરી લીધા છે ચીરા, અંદર લોટ ભરાય એવા. તો મસાલો તૈયાર કરી લઈએ. તો લોટ ઠંડો પડી ગયો છે અને આપણે મસાલો કરી લઈએ. એમાં તો 4 ચમચી જેટલો લોટ છે, 1 મોટી ચમચી સિંગદાણાનો ભૂકો, પછી 1 ચમચી ગોળ, અજમા, ધાણા જીરું. ધાણા જીરું 2 ચમચી નાખશું, સ્વાદ સારો આવે. મરચાં મોડા છે એટલે લાલ મરચું પાવડર નાખશું થોડુંક. હળદર, ગરમ મસાલો, ચપટી હિંગ, લીલા ધાણા, ચપટી વરિયાળી નાખશું. થોડું આદું ખમણીને નાખશું. તેલ નાખશું 2 ચમચી જેટલું. અને લીંબુ. જરૂર લાગશે તો પાછું તેલ નાખશું આપણે. મિક્સ કરી લઈ. મીઠું નાખશું સ્વાદ અનુસાર. બધું મિક્સ એકદમ કરી લઈ. મસાલો તૈયાર થઈ ગયો છે. મરચાં બધા ભરી લેશું. થોડોક મસાલો આપણે માથે છાંટવા માટે રાખશું. મરચાં આપણે ભરી લીધા બધા. હવે વઘાર મૂકી દેશું. ગેસ ઉપર આપણે પેન મૂકી દીધી છે. એમાં 4 ચમચી જેટલું તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. રાઈ એડ કરી દેશું. થોડી હિંગ નાખી દઈશું. મરચાં બધા મૂકી દઈશું એમાં. મરચાંને આપણે પલટાવી નાખીએ એટલે બીજી બાજુ પણ સરસ શેકાઈ જાય.
ને પાણી નાખશું આપણે એમાં, થોડુંક નાખશું પાણી. ગેસ બંધ કરી દઈશું, થોડીક વાર ઢાંકીને રાખશું. એમાં લઈએ મરચાં. સરસ થઈ ગયા ચટપટા મરચાં. આ તમે દાળ ભાત શાક રોટલી આરે સરસ લાગે. ખાલી રોટલીને મરચાંને એ ખાવ તોય સરસ લાગે, શાકની જરૂર ન પડે. ટેસ્ટી મરચાં તૈયાર છે આપણા.